ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 3 લેક્ચર નંબર 6 ઉપર જવાના છે. અને લેક્ચર નંબર 6માં જે છે આપણે રાઇટ ધ લિમિટેશન્સ ઓફ ઓમ્સ લોની વાત કરવાની છે. એટલે કે ઓમ્સ લો જે છે એમાં લિમિટેશન તમારી કઈ રીતે આવી શકે. તો પહેલી વસ્તુ આપણે એવું કહી શકીએ કે ઓમ્સ લોમાં જે છે આપણે એવું કહી શકીએ કે વોલ્ટેજ કરંટના ડાયરેક્ટલી પ્રપોઝનમાં છે. મતલબ કે વી પ્રપોઝનલ ટુ ધ શું છે આઈ છે. હવે વી પ્રપોઝનલ ટુ ધ આઈ હોય તો આપણે એવું કહી શકીએ કે જો એ ઓમ્સ લો જો ઓબે કરતો હોય તો આપણને એનો ગ્રાફ કેવો મળવો જોઈએ, સ્ટ્રેટ મળવો જોઈએ. જો ગ્રાફ સ્ટ્રેટ મળતો હોય તો આપણે એવું કહી શકીએ કે એ જે છે ઓમ્સ લોને શું કરે છે, ઓબે કરે છે. પણ બરાબર જો તમને ગ્રાફ સ્ટ્રેટ ન મળે તો આપણે એવું કહી શકીએ કે ધીસ ઇલેક્ટ્રિકલ સર્કિટ ડઝ નોટ ઓબે ધ ઓમ્સ લો. તો એક્ઝેક્ટલી આપણે એવું કહી શકીએ ફોર અ સર્ટન મટીરિયલ્સ એન્ડ ડિવાઇસીસ યુઝ ટુ ડે લાઈફ વોલ્ટેજ એન્ડ કરંટ્સ આર નોટ પ્રોપોઝનલ ટુ ઈચ અધર. તો આપણે જે ટુ ડે લાઈફમાં આપણે જે બી ડિવાઇસીસ યુઝ કરીએ છીએ એમાં વોલ્ટેજ ને કરંટ તમને ડાયરેક્ટલી પ્રપોઝનમાં નહીં મળે. સો ઇન અ સચ અ કેસ ઓમ્સ લો ઇઝ નોટ ઓબે. તો આવા બધામાં તમને ઓમ્સ લો ઓબે થતા જોવા મળશે નહીં. બટ વી એન્ડ આઈ આર નોટ પ્રપોઝનલ ટુ ઈચ અધર. તો એવામાં તમને વી અને આઈ જે છે પ્રપોઝનમાં નહીં મળશે. સપોઝ આપણે એના ગ્રાફ વાત કરીએ તો અહીંયા જો આપણે જોઈએ તો જે ડોટેડ લાઇન જે છે એ વી પ્રપોઝનલ ટુ આઈ માટે છે. જ્યારે તમે જોઈ શકો કે અહીંયા તમને એક કર્વ લાઇન મળે છે. હવે આ જે તમારી જે કર્વ લાઇન છે રાઈટ, ધેટ કર્વ લાઇન ઇન્ડિકેટ ધેટ ધ વોલ્ટેજ ઇઝ નોટ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ધ કરંટ. તો આપણે એવું કહી શકીએ કે ઇન અ ગ્રાફ dotted line part shows the Ohm's law is obey, but the continuous curves of the graph shows that Ohm's law is not obey. તો આ જે તમને કર્વ પાર્ટ મળે છે કર્વ પાર્ટમાં આપણે એવું કહી શકીએ કે ઓમ્સ લો ઓબે થતો નથી. હવે એવા ડિવાઇસીસની વાત કરીએ તો આપણે એવું કહી શકીએ કે વેન કરંટ ફ્લો થ્રુ ધ કંડક્ટર પાર્શિયલી જ્યુલ હીટ ઇઝ પ્રોડ્યુસ. ઓબ્વિયસલી કરંટ ફ્લો થશે તો તમારો કંડક્ટર ગરમ થાય. ગરમ થાય એટલે કે જ્યુલ હીટ શું થાય, પ્રોડ્યુસ થાય. હેન્સ વેન ધ કંડક્ટર ઇઝ હીટેડ ધ રેઝિસ્ટન્સ ઇઝ ઇન્ક્રીઝ. હવે તમારું જો સપોઝ એમ સમજી લો કે હીટ ઇન્ટ્રોડ્યુસ થાય એટલે કે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય તો આપણે એવું કહી શકીએ કે એની કંડક્ટિવિટી ડિક્રીઝ થાય. ને કંડક્ટિવિટી ડિક્રીઝ થાય તો એની રેઝિસ્ટિવિટી શું થશે, ઇન્ક્રીઝ થશે. ને રેઝિસ્ટિવિટી ઇન્ક્રીઝ થાય એટલે આપણો ગ્રાફ જે છે એ આપણને કન્ટિન્યુઅસ ઓમ્સ લોને ઓબે કરતો નહીં મળશે. એમાં તમને કન્ટિન્યુઅસ શું મળશે, કર્વ મળશે. અને આમાં જો આપણે એક્ઝામ્પલ લઈએ તો ડાયોડ એન્ડ ટ્રાન્ઝિસ્ટર. આ બી આપણો લાસ્ટ ચેપ્ટરમાં આવશે ફિઝિક્સમાં, 12 ફિઝિક્સમાં લાસ્ટ ચેપ્ટરમાં આવશે કે ડાયોડ ને ટ્રાન્ઝિસ્ટર શું છે. બટ ડાયોડ એન્ડ ટ્રાન્ઝિસ્ટર એ આપણા ઇલેક્ટ્રિક ડિવાઇસીસ છે. અને એમાં આપણે એવું કહી શકીએ કે જ્યારે આપણે ટુ ડે લાઈફમાં આપણે જ્યારે ડાયોડને ટ્રાન્ઝિસ્ટરને આપણે ઘણો યુઝ કરીએ એ ટાઈમે જે છે ડ્યુ ટુ ધ જ્યુલ હીટ વી ડઝ નોટ પ્રપોઝનલ ટુ આઈ આવશે કે વી અને આઈનો ગ્રાફ તમને સેમ મળશે નહીં. હવે એ સિવાય જે છે ઘણા બધા આપણા પાસે બીજા બી ઇન્સ્ટ્રુમેન્ટ છે. લાઈક આપણે એવું કહી શકીએ કે ફોર અ સર્ટન મટીરિયલ્સ આપણે એવું કહી શકીએ ફોર અ સર્ટન મટીરિયલ્સ devices used in day-to-day life, voltage and currents are not proportional to each other. So in such a case, Ohm's law is not obey. આપણને આ તો ખબર જ છે કે ગ્રાફ સ્ટ્રેટ નહીં મળશે બરાબર તો ઓબે નહીં થશે. રિલેશન્સ બિટવીન આઈ એન્ડ વી ડિપેન્ડન્ટ ધ પોલારિટી ઓફ વી. હવે આઈ ને વીનો આપણે ગ્રાફ ડ્રો કરીએ કોના માટે, પીએન જંક્શન ઇલેક્ટ્રિક ડિવાઇસીસ માટે કરીએ. તો એમાં તમને આઈ વર્સિસ વીનો જો ગ્રાફ જો જોશો તો કર્વ મળશે. કર્વ મળશે એટલે કે સિમ્પલ થિંગ કે એ જે છે બરાબર ઓમ્સ લો તો ઓબે કરતો જ નથી. પણ એમ સમજી લો કે આપણે કરંટ એટલો જ રાખીએ પણ વોલ્ટેજ જે છે પોઝિટિવની જગ્યાએ સપોઝ નેગેટિવ આપીએ તો આપણને જે ફર્સ્ટ ટાઈમ જે કર્વ મળેલો એવો કર્વ તમને ડાઉન સાઈડ પર કર્વ મળતો નથી. ઇટ મીન્સ કે આપણે વોલ્ટેજ બી જો ચેન્જ કરી નાખીએ એટલે કે મેગ્નિટ્યુડ સેમ રાખીએ બટ બરાબર આપણે એને અપોઝિટ કરી નાખીએ તો બી આપણને જે કર્વ મળવો જોઈએ એ કર્વ આપણને મળશે નહીં. તો અહીંયા આપણે એવું કહી શકીએ ફોર અ સેમ એન્ડ પોઝિટિવ એન્ડ નેગેટિવ વેલ્યુ ઓફ વોલ્ટેજ ડિફરન્ટ કરંટ વેલ્યુઝ આર ઓપ્ટેન. હવે પોઝિટિવ ઓર નેગેટિવ વોલ્ટેજ એટલે કે તમે પોઝિટિવ વોલ્ટેજ પર તમને જે કરંટ મળે એટલો જ કરંટ તમને નેગેટિવ વોલ્ટેજે મળશે નહીં.
બરાબર ને આ વસ્તુ તમને પીએન જંક્શનમાં મળશે ને આના પરથી એવું કહી શકીએ કે પીએન જંક્શન જે છે એ તમારો ઓમ્સ લો ઓબે કરી શકે એવું આપણે કહી શકીએ નહીં. એ સિવાય અમુક તમને ટનલિંગ ડાયોડના પણ બરાબર શું મળશે ખબર, ગ્રાફ મળશે. તો એ ગ્રાફ જે છે એ તમારા કંઈક આ રીતે હોય, જેમાં કરંટ વર્સિસ આ રીતે વોલ્ટેજ હોય. હવે સપોઝ મેં એમ સમજી લઉં કે પર્ટિક્યુલર વન કરંટ મેં બરાબર આ રીતે એઝ્યુમ કરી લઉં કે આ કરંટની વેલ્યુ છે, તો એ ટાઈમે તમને ગ્રાફમાં વોલ્ટેજ જો તમે જોશો તો વોલ્ટેજની વેલ્યુ બરાબર વોલ્ટેજની વેલ્યુ 1 2 3 4 ટોટલ 4 ડિફરન્ટ વોલ્ટેજ મળે. એટલે અમુક સર્કિટ એવી બી હશે કે સેમ કરંટ માટે તમને ડિફરન્ટ વોલ્ટેજ મળશે. તો એ ટાઈમે બી તમે એવું કહી શકો કે ધીસ કાઇન્ડ ઓફ સર્કિટ ડઝ નોટ ઓબે ધ ઓમ્સ લો. એટલે આપણે એવું કહી શકીએ ફોર અ સર્ટન મટીરિયલ્સ એન્ડ ડિવાઇસીસ ઇન ડે ટુ ડે લાઈફ V and I are not proportional to each other, so in such a case they are not obey. But I versus V relation is not one function. એટલે I ને V ની વાત કરીએ તો જો વન કરંટ લેશું તો એની સામે આપણને વોલ્ટેજ બી 1 મળવો જોઈએ. એટલે બરાબર કરંટની કોઈ ડેફિનેટ વેલ્યુ માટે વોલ્ટેજ બી આપણને ડેફિનેટ મળવો જોઈએ. સો ફોર અ વન વેલ્યુ ઓફ કરંટ દે આર મોર દેન વેલ્યુ ઓફ વોલ્ટેજ. આપણે જો ગ્રાફ જો જોઈએ ને તો ગ્રાફમાં આપણને શું મળશે ખબર, કોઈ પર્ટિક્યુલર કરંટ માટે આપણને વોલ્ટેજ આપણને શું મળશે, ડિફરન્ટ આપણને વોલ્ટેજ મળશે. સો ધેર કાઇન્ડ ઓફ એક્ઝામ્પલ, ધેર કાઇન્ડ ઓફ સચ અ સર્કિટ obtained by gallium arsenide exhibit such a kind of behavior. આ ગેલિયમ અને આર્સેનિક જે છે એ બંને મિક્સ થશે તો આપણું ગેલિયમ આર્સેનાઇડ બનશે. ને આ ગેલિયમ આર્સેનાઇડ જે છે એ કંઈક તમને આ પ્રકાર બરાબર આ રીતેનો તમને ગ્રાફ આપે છે કે જેમાં પર્ટિક્યુલર વન કરંટે પર વોલ્ટેજ તમને શું મળે છે, ડિફરન્ટ મળે છે. તો આપણે એવું કહી શકીએ કે ધીસ કાઇન્ડ ઓફ સર્કિટ ડઝ નોટ ઓબેઝ ઓમ્સ લો. તો ઓમ્સ લોમાં જો ઓબે નહીં કરી શકતા હોય તો ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર, સેકન્ડ પીએન જંક્શન ડાયોડ ને થર્ડ જે છે દેટ ઇઝ ગેલિયમ આર્સેનાઇડ. ઓકે, આ જે છે એ તમારું ઓમ્સ લો ઓબે નહીં કરે એ ટાઈપની તમારી સર્કિટ છે. તો મારા પ્રમાણે તમને ઓમ્સ લોની લિમિટેશન ખબર પડી જવી જોઈએ. થેન્ક યુ વેરી મચ. બાય.